સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કડક વલણ અપનાવ્યું છે। યુનિવર્સિટીએ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટને નોટિસ પાઠવી કેસનો વિગતવાર તપાસ અહેવાલ તાત્કાલિક સોંપવા જણાવ્યું છે। વીએનએસજીયુના એન્ટી રેગિંગ સેલે સુરત સિવિલ મેડિકલ કોલેજ પાસે સમગ્ર કેસનો વિગતવાર તપાસ અહેવાલ અને જરૂરી માહિતી માંગી છે। અગાઉ પાત્ર પાઠવવા છતાં અહેવાલ નહીં મળતા સેલે ફરી પત્ર લખીને તાત્કાલિક રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે। મામલો અત્યંત ગંભીર અને સંવેદનશીલ હોવાથી અહેવાલ મોકલવામાં કોઈપણ પ્રકારનો વિલંબ નહીં કરવા કડક તાકીદ આપવામાં આવી છે। આ સાથે કોલેજમાં અગાઉ રેગિંગ અંગે કોઈ ફરિયાદ અથવા આક્ષેપ નોંધાયો હતો કે નહીં તેની સંપૂર્ણ વિગતો રજૂ કરવા પણ આદેશ અપાયો છે। આવું ન જ ચલાવી લેવાય, કારણ કે આ દુર્ભાગ્ય ઘટના એટલે કે ભારત રાષ્ટ્રનો હોનહાર તબીબ જ્યારે ગુમાવ્યો છે ત્યારે યુનિવર્સિટી પરિવારને ચોક્કસ એનું દુઃખ છે। પણ આવા પ્રકારની ઘટના માટે અમે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પાસેથી સંપૂર્ણપણે ઘટનાક્રમ પહેલા ઘટનાક્રમ પછી જે પગલાઓ લીધા છે એના સંદર્ભમાં પ્રાથમિક અહેવાલ અમે માગ્યો છે કે જેથી આગળની કાર્યવાહી કરવા માટે અમને પણ સરળ રહે। શું નોટિસ આપવાનું કારણ સાહેબ? નોટિસ આપવા પાછળનું કારણ એ છે કે અમારે પણ અમારા રાજ્ય સરકાર, ભારત સરકાર અને જે અમારા અધિકાર મંડળો છે તેને સ્પષ્ટ માહિતીઓ આપવાની હોય છે। સંદર્ભમાં વિગતવાર અહેવાલ અમે એમની પાસે માંગવામાં આવ્યો છે। તો સાહેબ કેટલી બેદરકારી, કોની બેદરકારી? આ અહેવાલ આપવાની બાબતમાં સંપૂર્ણ બેદરકારી જે છે એ એના સરકારી મેડિકલ કોલેજના વહીવટી તંત્રની છે। કેટલી તો કઈ રીતે હવે કાર્યવાહી? હવે આની અંદર જે છે તે આની અંદર હવે જે કાર્યવાહીની અંદર જ્યારે વિગતવાર અહેવાલ આવે પછી અમારે જે અધિકાર મંડળો જે છે તેની અંદર એની જે શિક્ષા છે એમાં ચોક્કસપણે વધારો જ થશે। અને આની સાથે સાથે સંકળાયેલો એ હોસ્ટેલ સમય દરમિયાનનો વ્યક્તિ, એ પછી શિક્ષક હોઈ શકે, વહીવટી કર્મચારી હોઈ શકે, કે એને આ પ્રકારની ઘટનામાં તે પ્રેરણા આપનાર કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, જેની ઉપર આ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।